તમે ધારો કે દૂધીનું વાવેતર કર્યું હોય, ઘર માટે 4-5 છોડ વાવ્યા હોય, તો તમારો જે દૂધીનો વેલાની શરૂઆત થાય ને ત્યારે 5-10 ફૂટના વેલા થાય ત્યારે એ વેલાની ડોંક કાપી નાખવી. થોડા દિવસ થશે 20-25 દિવસ પાછું તો પાંદે દૂધી આવશે. આમાં પાંદે દૂધી આવે છે. એક અલગ ટેકનિક છે, 2G 3G કટિંગ પદ્ધતિ ટેકનિક છે. અને ખેડૂત મિત્રો ગમે ત્યારે પોતાના દૂધીના, અત્યારે જો તમે મારો વિડીયો જોતા હો તો તમારી વાડી ઉપર, ફાર્મ ઉપર જો દૂધી વાવેલી હોય તો તમે વેલાની ડોક કાપી નાખજો અને 15-20 દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે. આ શું છે ભરતભાઈ? મિત્રો આ છે આપણે સાકરટેટીની એક જાત છે. ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની સાકરટેટી થાય છે. એમાં આપણા વિસ્તારમાં ખાસ તો કેસરી થાય, સફેદ થાય, આ કલરની. એમ અત્યારે મારી પાસે લગભગ 6-7 જાતની સાકરટેટી છે. સાકરટેટીમાં એવું છે કે હું ગયા વર્ષે કેલ અંદર અમારો એક ફેસ્ટિવલ કરાયો હતો દેશી બીજનો. ત્યાં આખા દેશમાંથી લગભગ 100-125 ની આસપાસ, હું જેમ દેશી બીજનું હું કામ કરું છું ગુજરાતમાં, એમ ત્યાં આખા દેશમાંથી લોકો બધા આવ્યા હતા. એમાં ગુજરાત વતી એકલો હતો, ગુજરાતમાંથી મારી પસંદગી થઈ હતી. તો ત્યાં મને એમ જોતા લાગ્યું, બધા સ્ટોલની મુલાકાત લેતા કે ત્યાં આવું બધું અલગ અલગ પ્રકારની સાકરટેટી, આપણા દેશી બીજ ઘણા બધા જોવા મળે છે, જે આપણા વિસ્તારમાં નથી જોવા મળતા. તો જે મને બીજ ત્યાંથી સારા લાગ્યા, આપણા વિસ્તારમાં નથી, એવા ઘણા બધા બીજ લાવી અને આ ફાર્મની અંદર મેં વાવેતર કરેલ છે. એમાં અત્યારે આ છે, આગળ પછી બીજી તમને 2-3 જાતો બતાવીશું. એમની આ સાકરટેટી છે, આનું આમ મેજોરિટી તો શાક જ થાય, બરાબર ને? પણ આ તમે તો ખાલી ઓનલી ફોર બીજ માટે જ કરેલું ને? બીજ અને પ્લસ ટેસ્ટ માટે, કે જે આપણે વર્ષો પહેલા ગામડામાં કેવું હતું રાજેશભાઈ, કે આપણો જયારે શાક ગામડામાં તો શું છે, અત્યારે તો બધું આધુનિક યુગ આવી ગયો. પેલા વખતમાં ગામડામાં શાક ચોમાસામાં કઈ થતા નહીં, બરાબર, વાવેતર થતું અને કઈ થતું પણ નહોતું. તો ત્યારે આપણા વડવાઓ, બાપદાદાઓ કે બધા શીકલાની અંદર ટીંગાળી રાખતા હતા. ચોમાસામાં અષાઢ શ્રાવણ મહિનો હોય, આ દ્રશ્ય મેં જોયેલા ને, બરાબર, એને ટીંગાળી રાખતા હતા. અને આ પછી અવડું ધારો કે 2-3 કિલો સાકરટેટી હોય ને તો બધાને આજુબાજુ બધાને આપતા. 100%. અને મેં પણ નાનપણમાં શાક ખાધેલું છે. મેં કેમ કે મારા મામા ત્યાં જાતો ને, કાંઈ ન હોય, એકદમ અંધાધાર વરસાદ હોય અને છેલ્લું ઓપ્શન આ હોય કે હાલો આનું શાક કરી નાખો. ગુણકારી વસ્તુ છે, કારણ કે આપણા વડવાઓ જે 100 વર્ષનું આયુષ્ય જીવી ગયા, એ ત્યારે એને આવું બધું ખોરાક ખાધો છે ને, આવા શાક ખાધા છે, એને કારણે એનું તંદુરસ્ત સારું હતું. અને કોઈ દિવસ દવાખાનામાં ક્યાંય ટૂંકમાં બીમાર નથી પડ્યા એમ. એટલે દવાખાનામાં જવું પડે નથી, ગોળી ખાવી નથી, ઇન્જેક્શન ખાવા પડ્યા એમ. અને આ ટાણ પિઝા બર્ગર માં ઉતર્યા છે માણસ, એટલે આવા ભયંકર રોગો બહુ આવવા માંડી ગયા છે. પણ લોકોને સલાહ છે કે ભાઈ તમે પણ આનો ઉપયોગ કરો, અને તમને જોતા હોય તો બીજ પણ મારી પાસેથી મળી જશે. ખાલી પૂછું તમને, ભલે નો ડાઉટ આ છે, તો આનું નંગ કિલોનું હોય કે નંગનો ભાવ? વજન થી ભાવ હોય. આનું કમ સે કમ અત્યારે લગભગ 35-40 રૂપિયા ભાવ હશે કિલોના. અને આ તમારા હાથમાં 4 કિલોનું તો નહીં, આ 3 કિલો છે. હજી તો નાનું છે, હજી તો 2-3 કિલો હજી મોટું થશે, આથી ડબલ થશે. હા, હજી તો નાના છે, તો આ શરૂઆત જ છે હજી. એવું છે? બતાવું તમને, બીજા ઘણા બધા વેરાયટીમાં છે, એ બતાવું. એવું છે. આ સફેદ કારેલા, સફેદ ચીપડું છે ને, એમ સફેદ કારેલા. જો દર્શક મિત્રો, આ સફેદ કારેલા છે અને ભરતભાઈની વાડી અત્યારે છે, તમે જોઈ શકો છો. તો ભરતભાઈ, ખાલી મારા 2 પ્રશ્નો છે. જે કારેલા આપણે આવે છે નોર્મલ, જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ, એ અને સફેદ કારેલાની અંદર ડિફરન્સ શું હોય? એમાં શું છે રાજભાઈ, કે આ વસ્તુ વર્ષો પહેલા તો હતું, સફેદ કારેલા હતા, લીલા કારેલા હતા, પણ સફેદ કારેલામાં એમ છે કે એટલી બધી કડવાશ હોતી નથી. અને જે આપણા લીલા કારેલા આવે છે ને, એમાં કડવાશ ટૂંકમાં કડવું વધારે હોય છે. એટલે લોકો અત્યારે વધુ મારી પાસે બીજ માગે બધા. જ્યાં મારા મેળામાં મારો સ્ટોર લાગતો હોય તો કોઈ પણ એવું ગ્રાહક ન હોય કે કોઈ મેળામાં 2-5-10% લોકોએ મને કીધું ભરતભાઈ સફેદ કારેલાના બીજ જોઈએ. એટલે વર્ષો પહેલા બીજ હતા બધા ગામડામાં, પણ હવે લુપ્ત થઈ ગયા છે. એટલે પછી મને લાગ્યું કે બધા લોકો માગે છે, તો આના માટે આપણે બીજ વાવેતર કરીએ અને ફરી લોકોને પાછા કેમ બીજ મળે, એ માટે સતત અમે અત્યારે ખેતરમાં કામ કરી રહ્યા છીએ. અને દર્શક મિત્રો, આમ તમને દર્શાવી દઉં, ભરતભાઈની બાજુમાં એક પાકેલું કારેલું પડ્યું છે, સફેદ જ કારેલું છે. અને એમના બીજ પણ હવે જો એને સૂકવી દઈએ એટલે કમ્પ્લીટ જ છે, બરાબર? તૈયાર થઈ ગયા. હા, તૈયાર થઈ ગયા. એટલે આમના બી પણ તમારી પાસે અવેલેબલ છે, બરાબર? મળી જશે. હા, આ વર્ષેથી મળી જશે. હા રાજુભાઈ, આ પણ એક અલગ પ્રકારની સાકરટેટીની જાત છે. આ પણ અમે કેરળમાંથી લેવા છીએ. તો ત્યાં આવી ઘણા પ્રકારના, કારણ કે આખા દેશમાંથી લોકો બધા દેશી બીજનું જે કામ કરતા હતા, જાળવણીનું કામ, કે જે બીજ બેંક ચલાવતા હોય, એવા લોકો સાથે અમે વાતોચીતો કરી. અને જે મને લાગ્યું કે ભાઈ આપણે આપણા ગુજરાતની અંદર બીજ કેટલું વાવેતર કરીને બીજ બચાવવું છે. વર્ષો પહેલા થતું હતું બધું વાવેતર, એટલે ત્યાંથી મને એમ લાગ્યું કે આ વખતે ઘણા બધા બીજનું વાવેતર કરીએ અને આપણા વિસ્તારમાં મિત્રો થાય પણ સારા. અને આ કમસે કમ 3 થી 4 કિલો ઉપરનું ફળ થશે. એ તો નાનું જ છે, એ તો કદાચ કિલો 500-700 ગ્રામ હશે, બરાબર?
અને હજી પણ ત્યાં પણ બે અલગ પ્રકારની લાગેલી છે. હા, એક પણ લાગેલી છે, ત્યાં પણ લાગેલી છે. અત્યારે શરૂઆત જ છે, હજી ફળ આવીને હજી 10-15 દિવસના થયા છે. રાજેશભાઈ, આ છે ને અમે મહારાષ્ટ્રમાંથી બીજ મકાઈનું બીજ મગાવેલું છે અને અમારા ફાર્મમાં વાવેતર કરેલ છે. મકાઈનું વાવેતરનું કરવાનું કારણ એક છે કે આપણી જૂની વર્ષોથી પહેલા મગફળીની અંદર સાથે અમારા બાપદાદાઓ વડવાઓ બધા વાવતા હતા કે મગફળીની વચ્ચે વચ્ચે છોડ વાવીએ ને તો રોગ જીવાત ચૂસ્યા મોલોમસી ઘણું બધું આવે. એનો એટેક સીધો મગફળીમાં ન થાય અને સીધો એનો ખોરાક ટૂંકમાં એને ખાવા આમાંથી મળી રહે અને ઓને નુકસાન ન થાય. એવું છે. અને આ મકાઈ મેં તમે કંઈક વાત કરતા હતા લાલ કે વ્હાઈટ કઈ મકાઈ છે? મિત્રો મકાઈ છે આમ તો મરૂન ટાઈપની, ટૂંકમાં કાળા કલર થાય છે. એટલે એમાં 4-5 કલરમાં જે નાનો ડોડો આવે છે ને એમાં અલગ અલગ પ્રકારના થાય છે. પણ આ વાવેતર છે એટલે તમને અત્યારે જોવા નહીં મળે, પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે મળશે. અને મહારાષ્ટ્રમાંથી બીજ આવેલું છે. મહારાષ્ટ્રમાં તો લગભગ 25-30 જાતના અલગ અલગ જાતની અલગ કલરવાળી મકાઈ જોવા મળે છે. અને મહારાષ્ટ્ર મકાઈનું ઘર કહેવામાં છે. ક્યાંક લોકો ખોરાકમાં પણ મકાઈનો ઉપયોગ કરે છે, રોટલા બનાવીને ખાય છે. અમે 3 થી 4 જાતની મકાઈ વાવેલી છે. બધી જ છે. કેમ કે જીવાત ને મોલો મચ્છી ને એટેક ઓછો આવે એટલા માટે આ શાકભાજીમાં બધે વાવેલી છે અત્યારે. ટૂંકમાં આપણે વાત કરીએ તો ઓલે ઘેરે કઈ મચ્છરિયા ઉડતા ને લાઈટ રાખીને ઓલી કોથરી બાંધીને આકર્ષિત થઈ જાય એમ આ માંડવીને એ રીતના મકાઈ આકર્ષિત થઈ જાય. તમને બતાવશું આગળ બધું આમાં ઘણો બધો ફાયદો થાય એટલા માટે આ વાવેલું છે. વચ્ચે વચ્ચે વાવેલું છે. એટલે હું છે આ ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આ વાવવાથી તમારે જે બીજો મોલ છે ને એને કઈ તકલીફ ન પડે અને જે તે જીવ છે આના તરફ આકર્ષિત થાય અને ખાય. પછી આ ફ્લાવર્સ છે, ફૂલો, ઘણી બધી જાતના ફૂલો વચ્ચે વચ્ચે જો આ છોડ છે, આ છોડમાં અમે જુદી જુદી જાતના ઘણી ગલગોટા છે, વાવ્યા છે. ગલગોટા છે, જીનિયા છે, જરબેરા છે, સનફ્લાવર છે, વ્હાઈટ કલરના છે, બ્લેક કલરના છે, પછી વન ફૂલ આવે એવા પણ છે. ઘણા બધા ફૂલો અમે આ વચ્ચે વચ્ચે વાવ્યા છે. એટલે ટૂંકમાં કોઈ પણ જીવજંતુ આવે તો કન્વર્ટ થઈ જાય, જે તે પાકને નુકસાન નથી કરતું અને બીજે દોરાઈ જાય ટૂંકમાં. વાહ, અદભુત ખેતી કરો ભરતભાઈ તમે. મિત્રો આ દૂધી છે આપણી જૂની જાત છે, વર્ષો પહેલા થતી હતી, આમ લાંબી કહીએ છીએ ને બજારમાં તો જે અત્યારે બોટલ દૂધી મળે છે અને બેનો લેવા જાય છે તો માર્કેટની અંદર ભાઈ નાની દૂધી આપો. પણ જે મિત્રો આમાં જે સ્વાદ અને સુગંધ સ્મેલ જે ઓરિજિનલ આપણે આવે છે ને એ આપણી આ દેશી જાત છે. અને ખાસ તો અમે આ 2G 3G કટિંગ પદ્ધતિ અપનાવી છે કે જે ખેડૂતને ખબર ન હોય તો મિત્રો એને વિગતવાર વાત કરું તો તમે ધારો કે દૂધીનું વાવેતર કર્યું હોય, ઘર માટે 4-5 છોડ વાવ્યા હોય તો તમારો જે દૂધીનો વેલાની શરૂઆત થાય ને ત્યારે 5-10 ફૂટના વેલા થાય ત્યારે એ વેલાની ડોંક કાપી નાખવી. થોડા દિવસ થશે 20-25 દિવસ પાછું તો પાંદે દૂધી આવશે. આમાં પાંદે દૂધી આવે છે. એક અલગ ટેકનિક છે, 2G 3G કટિંગ પદ્ધતિ ટેકનિક છે. અને ખેડૂત મિત્રો ગમે ત્યારે પોતાના દૂધીના અત્યારે જો તમે મારો વિડીયો જોતા હો તો તમારી વાડી ઉપર ફાર્મ ઉપર જો દૂધી વાવેલી હોય તો તમે વેલાની ડોક કાપી નાખજો અને 15-20 દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે. શું છે ભરતભાઈ? આ રાજેશભાઈ આ એક તુરિયાની જાત છે, જે ઝુમખડા તુરિયા કહીએ છીએ ને એ જાત છે. અને વર્ષો પહેલા ગામડામાં થતા હતા પણ સમયના બદલાવ સાથે આપણે બધા લોકો બજારમાં લાંબા તુરિયા માગવા મળી ગયા છે કે ખરીદવા જાય છે તો ભાઈ તુરિયા અમને આપો. એમની આને ટૂંકમાં ઝુમકડા કે ઈ જુદા ઈ એક ઘેરામાં આવે. ઈ ઘેરામાં આવે છે. આ તમે જોઈ શકો 3-3 ના ઝુમખામાં છે. ઝુમખડાની જાત છે પણ મારી પાસે લગભગ હવે ઝુમખડા તુરિયામાં 5 થી 6 જાતો છે. અને આમનો ટૂંકમાં ફ્લેવર ટેસ્ટ અરે રિયલ ટેસ્ટ કાંઈ તમને ન ઘટે. નાનકડો હોય એટલે તમે શાક બનાવો તમને એમ થાય કે ઓરિજિનલ મેં તુરિયાનો એવું ગળું લાગે છે, એવું બેસ્ટ થાય છે. ટૂંકમાં એટલું બધું ગળપણ કાંઈ ઘટે જ નહીં, સ્વાદમાં કાંઈ ન ઘટે. તમને જિંદગીમાં એમ થાય કે ઓહો આ તો સ્વાદ કેવો આપણે જિંદગીમાં માણ્યો નથી એવો સ્વાદ મળી શકે એમ. અને ખાલી પૂછવું ભલે ઔપચારિક કેશોદમાં તો આ ક્યાંય મળવા અવેલેબલ નથી, કોઈ પાસે ન હોય, કોઈ પાસે ન હોય. કદાચ આ હોય તો આ અમારે 250 કે કિલો લેવા હોય તો આમનો ભાવ શું હોય? આ તો મળતા નથી પણ ખાલી પૂછવું. અને ભાવમાં એવું છે કે હજી આ લોકોને સ્વાદની ખબર નથી ને પણ માર્કેટમાં મળતા નથી ત્યાં સુધી કિંમત ન થાય. પણ તકલીફ એ છે કે થોડોક માર્કેટમાં બીજ વધારે અમે પહોંચાડીએ ને પછી લોકો વેચાય તો વાંધો ન આવે. આ તુરિયાનું નામ શું કહેવાય? અને ગોળ ઝુમખડા તુરિયા ઝુમખડા ખરા પણ ગોળ. એટલે મારી દ્રષ્ટિએ આમ જોઈએ તો કાચા ટમેટા જેવા ટમેટા જેવા છે. હું છેલ્લા 6-7 વર્ષથી બીજનો વધુ વધારો કરું છું આનો. ના બરાબર. બહાર બધે મોકલીએ. આમના બીજનું ખાલી પૂછવું તમને, આમના બીજ કોઈ ખેડૂતને લેવા હોય તો એમનો ભાવ શું? કોઈ પણ ખેડૂત મિત્રોને બીજ લેવા હોય તો એક પેકેટના 20 રૂપિયા છે. અને મારી પાસે ઝુમખડામાં ઘણી બધી જાતો છે, તુરિયામાં જાતો છે, એમ ગલકામાં જાતો છે અને બધાને મળી શકે.
અને આ કોઈ ગમલામાં કે એમાં નાખી દઈને ઘેરે થાય એવું ખરી? ઘેરે આમાં વેલાવાર શાકભાજીમાં થોડીક તકલીફ રાજુભાઈ વધારે છે. વેલા શાકભાજી આમ કુળમાં આવતું ગલકા, તુરિયા, ચીભડા, કાકડી, દૂધી, કારેલા, સાકર ટેટી, કોઈ પણ એમાં જમીનમાં જેટલું ખોલામાં એને ગ્રોથ મળવો જોઈએ ને તો એમાં ફળ વધારે બંધાય, પૂરતું પોષણ ના પૂરતું પોષણ મળે. અને કુંડિયાની અંદર, ગમલાની અંદર આ વસ્તુ શક્ય નથી. એમાં કુંડિયાની અંદર શું થાય તમને વાત કરું તો કુંડિયાની અંદર રીંગણ, મરચાં, ટમેટા, ભીંડો અને ગુવાર 5 વસ્તુ સ્પેશિયલ થાય. મિત્રો આ કોઠીંબાની મારી પાસે લગભગ 4 થી 5 આમ તો 7 એક જાતો છે. આ અલગ પ્રકારની જાત છે, એટલે કોઠીંબા જ છે પણ નાના મોટા અલગ અલગ કલરમાં, મોટા આઈસુમાં આમ દેખાતા હોય છે. અને ઉત્પાદન તો મીડિયમ મળે છે આમાં, પણ નાનું હોય ત્યારે ફળ વધારે આવે, આમાં જરાક ઓછા ફળ આવે છે. પણ અમે જે મીઠાશમાં, ગુણવત્તામાં કાંઈ ઘટે નહીં એમ. કોઠીંબુ છે એમ ને? કોઠીંબા જાત. અને આનો આ હોય તો કડવા સુપર બધા કડવા ટૂંકમાં એના સાઈઝ નાની મોટી, બધી જાતો અલગ અલગ પણ પોતાની ખાસિયત હોય છે કે જે મોટું ફળ થતું હોય તો કોઠીમાં ફળ ઓછા બંધાતા હોય, નાના હોય તો બહુ આવતા હોય. મિત્રો આ ભીંડાની એક જાત છે, આપણી જૂનામાં જૂની સફેદ જાત છે અને 8 ધારમાં આવે છે અને નાનકડી સિંગ થાય છે, નાનકડી સિંગ, અને છેદ જાડી અને એકદમ પાંદે ભીંડા આવે છે. આજે જ મિત્રો હું ઘેડમાં વિસ્તારમાં ગયો હતો સવારના સમયમાં, બગસરાની આસપાસ, ઘોડાદર, બગસરા, સરમા, સાંડા બધા વિસ્તારમાં. દરેક વાડીએ, દરેક ઘરે, વાડી તો બહુ ત્યાં ઓછી હોય, ઘરે લોકો બહુ આવે છે. આ જ જાત વધુ જોવા મળે. આ અને એક રથી આથી લાંબી સિંગ આવે છે. આ જૂનું ભીંડું, જૂનામાં જૂની જાત છે. આમાં જે મીઠાશ છે એમાં એકોય બીજમાં, એકોય ટૂંકમાં ભીંડા મીઠાશ હોતી નથી. આનો ટેસ્ટ એવો છે રાજુભાઈ કે આમાં બીજનું પ્રમાણ વધારે હોય અને ચીકાશ વધારે હોય. એને કારણે આપણા સિટીની બહેનો આને સ્વીકારતા નથી કે ભાઈ આ તો ચીકાશને કારણે આમ સ્વાદ મસ્ત આવે છે, પણ એને નથી મજા આવતી એમ. એટલે આમાં એક જૂની પરંપરા હાલે છે ગામડામાં, ભેગી છાશ નાખવાની. છાશ નાખો એટલે સુપર શાક બને છે. મિત્રો તમે આ ભીંડાનો છોડ તમે જોઈ રહ્યા છો, એમાં તમને પાંદે સિંગો આવેલી છે. તમે ઉપરથી ડાયરેક્ટ બધા જોઈ શકો છો. એક છોડની અંદર કમસે કમ 40-50 સિંગ આવેલી છે. એનું કારણ એક જ છે કે અમે વચ્ચે મધમાખી, પતંગિયા, ભમરા આવે ને એના માટે અમે બધા ફૂલોનો વાવેતર કરેલ છે. એમાં સનફ્લાવર છે, ગલગોટા છે, જરબેરા છે, જીનિયા છે, ટૂંકમાં વચ્ચે મકાઈ પણ વાવી છે. એવી અસંખ્ય વસ્તુઓના વાવેતરને કારણે એક પણ તમને જો બધા આપણે બધે ફળ બંધાણા છે. અને લોકોની ફરિયાદ, ખેડૂતની ફરિયાદ આવે છે કે ભાઈ અમે રીંગણ, મરચાં, ટમેટા, ભીંડો કોઈ પણ વસ્તુ વાવીએ તો ફૂલ આવીને ખરી જાય. પણ મિત્રોને મારા ખેડૂતોની સલાહ આવી છે કે વચ્ચે તમે છેડે પાડે તમે ફૂલોનું વાવેતર કરો. વચ્ચે ક્યાંય તમે શાકભાજી, રીંગણ, મરચાં, ટમેટા વાવો, ભીંડા વાવો તો વચ્ચે ગલગોટા, જરબેરા, જીનિયાના છોડ વચ્ચે વાવો. આ તમારી સામે તમે જોઈ શકો છો. કેટલી સિંગો હજી તો જો આમાં ફ્લાવરિંગ ચાલુ છે. પાંદે સિંગ છે, ઉપરથી બધા સુધીમાં સિંગો એટલી જોવા મળે છે. આ અમારું પ્રાકૃતિક ખેતીનું મહત્વ છે. શું છે થોડુંક બીનો અમારે કેવું છે આમાં? એમાં આઈ લાવ બધા. કેટલો મસ્ત. ઓકે.